કેફેના આડમાં ચાલતા હુક્કા બારમાં પોલીસે રેડ કરી ₹77,000ના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ। અંકલેશ્વરમાં આવેલ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં કેફેની આડમાં ચાલતા હુક્કા બાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી હુક્કાને લગતી સામગ્રી સહિત 77,000થી વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી। ભરૂચ જિલ્લામાં 31માં વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે। ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતો। તે દરમિયાન મળેલ બાતમીના આધારે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં 10 કેફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કા બાર પર રેડ કરી હતી। પોલીસે સ્થળ ઉપરથી હુક્કાની ચીલમ, હુક્કાની પાઇપ અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ 77,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હવા મહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતા મોહમ્મદ શોએબ હનીફ ખાન પઠાણ, રહેમત ખાન હનીફ ખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરથી રિપોર્ટર અભિ સૈયદ, સંકલ્પ ન્યૂઝ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।